હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 11 એસપીનો બીજો ભાગ, એમાં બીજું ચેપ્ટર છે કંપની સેક્રેટરી. ધોરણ 11 વિષય એસપીનો બીજો ભાગ, એનું બીજું ચેપ્ટર છે કંપની સેક્રેટરી. પહેલા પાઠમાં આપણે અગાઉ જોઈ ગયા કે તેમાં આપણે સેક્રેટરીનો પરિચય મેળવ્યો કે સેક્રેટરી શું છે. આમ રાજાઓમાં જે પ્રધાનનું સ્થાન હતું એવી રીતે આજના કંપનીમાં પણ આવું જ સ્થાન સેક્રેટરીનું છે. સેક્રેટરીના પહેલા પાઠમાં આપણે જુદા જુદા પ્રકાર પણ જોયા, પણ હવે આપણે કંપની સેક્ટરના સેક્રેટરીની વાત કરવાની કે કોઈ કંપની છે એમાં સેક્રેટરી હોય તો હવે આગળના બધા પાઠમાં કંપની સેક્રેટરી વિશે ડિટેલમાં વધુ આવશે આઈએસપીમાં. એટલે હવે એ શીખ્યું કે આ પાઠમાં આપણે શું શીખવાનું છે તો કે સૌ પ્રથમ તો સેક્રેટરીના ગુણ અને લાયકાત શીખવાની છે. પછી સેક્રેટરીની નિમણૂક અને તેની લગતી જોગવાઈઓ, સેક્રેટરીના કાર્યો અને એની ફરજો, સેક્રેટરીની સત્તા મર્યાદા અને તેની જવાબદારીઓ, સેક્રેટરીનો હોદ્દાનો અંત અને સેક્રેટરીનું મહત્વ. આમ સ્ટેપ બાય સ્ટેપ આપણે આ પાઠમાં 6 મુદ્દા શીખવાના છે. વિડીયો પૂરેપૂરો જુઓ તો જ તમને બરાબર ખબર પડશે કે આ પાઠ શું કહેવા માગે છે. સાવ સહેલો જ પાઠ છે અને ટૂંકો પાઠ છે. જોઈએ પ્રસ્તાવના કે બદલાતી જતી સામાજિક વ્યવસ્થામાં વાણિજ્યના સ્વરૂપે પણ કરવટ બદલી છે. વર્તમાન સ્વરૂપમાં સામાન્ય કંપની, મોટી કંપની, બહુરાષ્ટ્રીય કંપનીમાં આ વ્યવસ્થાનો વિકાસ થયો છે. એના કારણે સેક્રેટરી વર્તમાન કંપની ધારા મુજબ એક જરૂરિયાત છે. એટલે દરેક કંપનીમાં નાની હોય કંપની, મોટી હોય કે મધ્યમ કદની કંપની હોય તો સેક્રેટરી અનિવાર્ય બની ગઈ છે. કંપની સેક્રેટરી કંપનીના માળખામાં એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે જેને કંપની ધારાનું પાલન કરીને અસરકારક કાર્યદક્ષ વહીવટ કરવાનો છે. ખાસ ધ્યાન રાખજો કે કંપનીમાં સેક્રેટરીનું શું કામ, તો કે ખાસ કરીને કંપનીના સેક્રેટરીનું નામ કંપનીનું વહીવટ કરવાનું. કેવી રીતે? તો કે કાયદાનું પાલન કરવાનું. કેમ કે કાયદાકીય કંપનીને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે એ જાણકારી કોણ આપશે? તો કે સેક્રેટરી જ આપશે. નવા કંપની ધારા 2013 મુજબ સેક્રેટરીને ચાવીરૂપ સંચાલક વ્યક્તિ KMP કી મેનેજરિયલ પર્સનનો દરજ્જો આપવામાં આવ્યો છે કે કંપનીની મેઇન વ્યક્તિ કહેવાય. કંપની ધારામાં આવી ચાવીરૂપ સંચાલક વ્યક્તિને KMP 5 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો. એમાં KMP પર્સન છે એમાં પહેલી વ્યક્તિ છે મેનેજિંગ ડિરેક્ટર અથવા મુખ્ય વહીવટી અધિકારી અથવા મેનેજર અથવા પૂર્ણ સમયના સંચાલક. બીજું છે કંપની સેક્રેટરી. ત્રીજું મુખ્ય નાણાકીય અધિકારી. ચોથું પૂર્ણ સમયના સંચાલન અને પાંચમું કંપની ધારા મુજબ જાહેર કરવામાં આવશે તે અધિકારી. આમ કહી શકાય કે કંપની ધારા પ્રમાણે સેક્રેટરીને બીજા નંબરનું KMP સ્થાન મળ્યું છે. ત્યારબાદ હવે શીખી રહ્યા છે કે કંપનીમાં આ સેક્રેટરીનો આવો મહત્વનો દરજ્જો હોવાથી સેક્રેટરીમાં કયા ગુણ હોવા જોઈએ અને સેક્રેટરી બનવા માટે શું લાયકાત હોવી જોઈએ તે શીખીએ કે ક્વોલિટીઝ એન્ડ ક્વોલિફિકેશન્સ ઓફ કંપની સેક્રેટરી. કંપનીના માળખામાં સેક્રેટરીનું સ્થાન ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે નિશ્ચિત થયા બાદ સ્વાભાવિક રીતે જ તેની જવાબદારીઓ અને કાર્યક્ષેત્રમાં વધારો થાય છે. આ જવાબદારીનું યોગ્ય રીતે વહન કરી શકે તે માટે તેની પાસે કંપની ધારા મુજબ અનિવાર્ય શૈક્ષણિક લાયકાત અને વધારાની લાયકાત જરૂર રહે છે. સેક્રેટરીના ગુણ અને લાયકાત આવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી શીખવાની છે. સેક્રેટરીના ગુણ આટલા 12 ગુણ છે જે ડિટેલમાં આગળ છે અને લાયકાતો પણ 10 છે. સેક્રેટરીના ગુણ, ક્વોલિટીઝ ઓફ સેક્રેટરી જે નીચે મુજબ છે. એમાં પહેલું છે સેક્રેટરીનું સુંદર સ્વાસ્થ્ય હોવું જોઈએ. સુંદર સ્વાસ્થ્ય, ગુડ હેલ્થ. કંપની સેક્રેટરી મુખ્ય વહીવટી વડા હોવાને કારણે તેણે વિવિધ તબક્કે અથાગ પરિશ્રમ કરવો પડે, અનિયમિતતાનો સામનો કરવો પડે
આવા કઠિન કાર્યોમાં આસાનીથી કરવા પાસે તેની પાસે સુંદર સ્વાસ્થ્ય હોવું જરૂરી છે, જેથી તે થાક ન અનુભવે. શારીરિક રીતે સારું સ્વાસ્થ્ય હોય તો માનસિક રીતે પણ તે સ્વસ્થ રહે છે. ઇવન સેક્રેટરી કે શું કોઈ પણ કંપનીમાં કામદાર હોય તો એના માટે પણ સુંદર સ્વાસ્થ્ય છે એનું પહેલું ગુણ છે કે સેક્રેટરી ભાઈ કંપનીમાં અથાગ પરિશ્રમ કરવો પડે, વહીવટ કરવો પડે, બહારની પાર્ટીઓ સાથે ડીલ કરવી પડે, તો એના માટે એને અથાગ પરિશ્રમની જરૂર પડે, માટે એને સુંદર સ્વાસ્થ્ય અનિવાર્ય છે. પછી બીજું છે પ્રામાણિકતા, ઓનેસ્ટી હોવી જોઈએ. શા માટે? તો કે સેક્રેટરી કંપનીમાં મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે, જેના કારણે કંપનીની અનેક બાબતોને જાણતો હોય છે. તેથી તે શુભ નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી કામ કરે તે ખૂબ જ જરૂરી છે. તેની સુટેવો અન્ય અધિકારીઓને પ્રેરણારૂપ બને છે અને પોતે ચારિત્રવાન બને છે. આમ અંગત હિતની જાળવણીના બદલે કંપનીના હિતની જાળવણી માટે તેનામાં પ્રામાણિકતા ખૂબ જ જરૂરી છે. એટલે પ્રામાણિક હોવો જોઈએ અને શુભ નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી કામ કરે કંપનીમાં, એ ખૂબ જ જરૂરી છે. અને આ કંપનીમાં સેક્રેટરીની જે સુટેવો છે, એની પ્રામાણિકતા છે, એનાથી પ્રેરાય અને અન્ય અધિકારીઓ પણ ચારિત્રવાન બને છે અને પોતાની જે અંગત હિતને સાઈડમાં રાખી અને કંપનીના અને બધાના હિતને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાના હોય છે. પછી બીજું છે આકર્ષક વ્યક્તિત્વ હોવું જોઈએ, એટ્રેક્ટિવ પર્સનાલિટી, કે સેક્રેટરીએ કંપનીના વિવિધ પક્ષકારો સાથે કામગીરી બજાવવાની હોય છે, જેમ કે શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, સંચાલક મંડળ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, સામાન્ય પ્રજાજનો વગેરે સાથે કામગીરી કરવાની હોય છે. સાથે સાથે સરકારી વિભાગો, બેન્કો અને અન્ય નિષ્ણાંત વ્યક્તિઓ સાથે પણ કામગીરી કરવાની હોય છે. એનું વ્યક્તિત્વ સામા પક્ષને પ્રભાવિત કરી શકે તેવું પ્રભાવશાળી અને આકર્ષક પણ હોવું જોઈએ. કેમ કે બહારના કંપનીના અંદર તો ઠીક, પણ બહારના વ્યક્તિઓ સાથે પણ એને કોન્ટેક્ટમાં રહેવો જોઈએ, બાહ્ય પક્ષકારો સાથે પણ. એટલા માટે તે એટ્રેક્ટિવ એટલે કે આકર્ષક એનું વ્યક્તિત્વ હોવું જોઈએ. ત્યારબાદ ચોથું ગુણ છે કે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, શાર્પ ઇન્ટેલિજન્સ. સેક્રેટરીએ રોજબરોજના વહીવટી કાર્ય કરવાના હોય છે. સેક્રેટરીએ ધંધાકીય, આર્થિક, ધારાકીય અને નીતિ વિષયક ફરજ બજાવવાની હોય છે. આ કાર્યો સરળતાથી થાય તે માટે તેમનામાં તેજસ્વી બુદ્ધિ પ્રતિભા ખૂબ જ જરૂરી છે. એટલે તાત્કાલિક ક્યારેક નીતિ વિષયક નિર્ણય લેવાના થાય અને આર્થિક, ધારાકીય, ધંધાકીય બધી નીતિ વિષયક નિર્ણય લેવા માટે, રોજબરોજના કાર્ય માટે એને ક્યારેક નિર્ણય લેવાના થાય તો એ સરળતાથી સારી રીતે નિર્ણય લઈ શકે, એના માટે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા ખૂબ જ અનિવાર્ય છે. ત્યારબાદ પાંચમું છે નિર્ણય શક્તિ, ડિસિઝન કેપેસિટી. કોઈ પણ બાબતમાં ત્વરિત નિર્ણય લેવાનું કાર્ય મુશ્કેલ હોય છે, પરંતુ રોજબરોજના સફળ વહીવટ માટે ઝડપી નિર્ણય શક્તિ પણ જરૂરી છે. જો સેક્રેટરી ઝડપી અને યોગ્ય નિર્ણય લે તો કંપનીનો સમય, સાધન અને શક્તિનો બચાવ થાય. કેમ કે એક નિર્ણય પાછળ જ બધા કાર્યો થતા હોય છે. કહેવાય ને કે તકને તેડા ન હોય, એટલે યોગ્ય સમય, યોગ્ય નિર્ણય એ પણ ખૂબ જ જરૂરી છે. છઠ્ઠું છે વિશ્લેષણ શક્તિ. સેક્રેટરીએ કંપની વતી કરારો કરવાના હોય છે, તેના સંદર્ભમાં જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. કોઈ વહીવટી પ્રશ્નો ઊભા થાય તો તેની છણાવટ કરી દૂરોગામી પરિણામો વિચારીને નિર્ણય લેશે. જો વિશ્લેષણ ક્ષમતા ન હોય તો કોઈ ખોટો નિર્ણય લેવાની જવાનો ભય પણ હોય છે. એટલે વિશ્લેષણ શક્તિ એનામાં હોવી જોઈએ, અલગ વસ્તુ કરવાની. સાતમો ગુણ છે ઉત્સાહ, એન્થુઝિયાઝમ. ઉત્સાહી સેક્રેટરી અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ હોય છે, કારણ કે નિરુત્સાહી વ્યક્તિ કામને બોજ બનાવી દે છે, જ્યારે ઉત્સાહી વ્યક્તિ કાર્ય સરળ બનાવે છે. આમ સેક્રેટરીમાં ઉત્સાહ પણ હોવો જરૂરી છે. આઠમું છે વફાદારી, લોયાલિટી. સેક્રેટરી કંપનીનો મુખ્ય અધિકારી હોવાને કારણે તેની પાસે કંપનીની ઘણી બધી સંવેદનશીલ બાબતો અને ગુપ્ત બાબતો હોય છે, માટે તેમનામાં વફાદારી જરૂરી છે. જો તે હરીફ કંપનીને રહસ્ય આપીને અંગત સ્વાર્થ સાધે ને તો એ કંપની ચાલી શકે નહીં. એટલે કંપનીના સંવેદનશીલ ગુપ્ત બાબતો એ જાણતો હોય છે.
આમ પોતાના અંગત હિતને ધ્યાનમાં રાખી, પોતાના અંગત સ્વાર્થને ધ્યાનમાં રાખીને આ કંપનીના અગત્યના જે ગુપ્ત બાબતો છે, સંવેદનશીલ બાબતો છે, વફાદારી ન રાખે અને બીજી કંપનીને કહી દે તો કંપની ચાલે નહીં. આના માટે કંપની સેક્રેટરીમાં વફાદારીનો ગુણ પણ હોવો ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ 9મું ગુણ છે આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ. સેક્રેટરી જે કાર્ય કરે અથવા નિર્ણય લે છે તેમાં તેનો આત્મવિશ્વાસ હોવો જોઈએ. તે જે કામગીરી કરે છે તેમાં સફળતા મળશે એવો તેને આશાવાદ હોવો જરૂરી છે. આત્મવિશ્વાસ ધરાવતો સેક્રેટરી વહીવટી ગૂંચો સરળતાથી ઉકેલી શકે, એટલે એનામાં પણ કોન્ફિડન્સ હોવો જોઈએ. પછી 10મું છે કુને અને ચપળતા. સેક્રેટરી પાસે કાયદાની જટિલ બાબતો સમજાવવાની, મુશ્કેલ સંજોગોને આસાન બનાવવાની કુને હોવી જોઈએ. પોતાની આસપાસ શું બની રહ્યું છે, કેવા ફેરફારો થઈ રહ્યા છે તેનો ખ્યાલ ચપળ વ્યક્તિને તરત જ આવી જાય છે. એટલે કે એનામાં કુને હોવી જોઈએ અને ચપળતા પણ હોવી જોઈએ. આજુબાજુનું વાતાવરણ જોઈ અને શું ચાલી રહ્યું છે એને ખ્યાલ પડી જવો જોઈએ. ત્યારબાદ 11મું છે દીર્ઘદ્રષ્ટિ. સેક્રેટરી રોજબરોજના વહીવટી કાર્યો સાથે સંકળાયેલો હોય છે, પરંતુ તેણે લીધેલા નિર્ણયોને ભવિષ્યમાં અન્ય કાર્યો પર કોઈ અને કેવી અસરો પેદા કરશે તેનો અણસાર એને વર્તમાનમાં આવવો જોઈએ. એટલે એનામાં દીર્ઘદ્રષ્ટિ હોવી જોઈએ કે ભવિષ્યમાં શું થશે એનો થોડો ઘણો અણસાર એને વર્તમાનમાં આવી જવો જોઈએ. એટલે કે દીર્ઘદ્રષ્ટિનો ગુણ પણ હોવો જોઈએ. ત્યારબાદ 12મો ગુણ છે નેતાગીરી, લીડરશિપ. સેક્રેટરી કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો જવાબદાર અધિકારી છે. તેના હાથ નીચે ઘણા બધા અધિકારીઓ કાર્ય કરતા હોય છે. તેમની પાસેથી સમયસર ધાર્યું કાર્ય કરવાની ક્ષમતા તેનામાં હોવી જોઈએ. આ માટે કાર્યસૂઝ પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના, સાહસિકતા વગેરે નેતાગીરીના ગુણ તેનામાં હોવા ખૂબ જ અનિવાર્ય છે. એટલે આવા 12 ગુણ એનામાં જરૂરી છે. આમ સેક્રેટરીના ગુણ અને લાયકાતમાં આપણે અત્યારે જોયા ગુણમાં ટોટલ 12 ગુણ છે. સુંદર સ્વાસ્થ્ય હોવું જોઈએ, એ કંપની પ્રત્યે પ્રામાણિક હોવો જોઈએ, એનું વ્યક્તિત્વ આકર્ષક હોવું જોઈએ, નિર્ણય લેવા માટે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ, તાત્કાલિક નિર્ણય લેવાની શક્તિ હોવી જોઈએ, વિશ્લેષણ શક્તિ હોવી જોઈએ, ઉત્સાહી હોવો જોઈએ, વફાદારીનો ગુણ પણ આવશ્યક છે, આત્મવિશ્વાસ હોવું જોઈએ, કુને અને ચપળતા, દીર્ઘદ્રષ્ટિ અને નેતાગીરી. આમ આવી રીતે ટોટલ સેક્રેટરીમાં 12 ગુણ હોવા અનિવાર્ય છે. ત્યારબાદ હવે આપણે શીખવાની છે લાયકાતો. ટોટલ એની 10 લાયકાતો છે. સેક્રેટરીની લાયકાતમાં સેક્રેટરીની લઘુત્તમ લાયકાત કંપની ધારામાં જણાવેલ છે. ઓછામાં ઓછી કેવી લાયકાત હોવી જોઈએ, પણ સેક્રેટરી પાસે આના કરતાં વધુ લાયકાત હોય તો તે સેક્રેટરી તરીકે યશસ્વી ફરજ બજાવી શકે છે. આ લાયકાત શિક્ષણ અને તાલીમ દ્વારા મેળવી શકાય, જે નીચે મુજબ છે. એમાંની પહેલી લાયકાત છે શૈક્ષણિક લાયકાત. એજ્યુકેશન ક્વોલિફિકેશન સેક્રેટરીનું શું હોવું જોઈએ, કેટલું ભણેલું હોવું જોઈએ? તો સેક્રેટરી પાસે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. બીજી રીતે કહીએ તો તે કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવો જોઈએ. આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ અને તેને દસ્તાવેજો બનાવવામાં અને કરાર ઘડતરમાં એને મદદરૂપ થાય છે. એટલે પહેલું તો ક્યુ સર્ટિફિકેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ, એટલે એ CS હોવો જોઈએ. ઉપરાંત જો કાયદાકીય બાબતોની જાણકારી એની પાસે હોય, ડિગ્રી હોય, તો તેને દસ્તાવેજો બનાવવામાં પણ ઉપયોગી બને. ત્યારબાદ બીજી લાયકાત છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય, કાયદા મુજબ રખાય, સમયસર ઓડિટ થાય, તે તેની ફરજ છે. તો જ શેરહોલ્ડર સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય. આ બધું જ ત્યારે જ શક્ય બને કે જ્યારે તેની પાસે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન હોય. આ માટે સેક્રેટરીને પણ હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન અનિવાર્ય છે કંપનીનું. પછી ત્રીજું છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન. કાર્યાલય મતલબ ઓફિસ મેનેજમેન્ટ, એટલે કે નોલેજ ઓફ ઓફિસ એડમિનિસ્ટ્રેશન, એટલે કે ઓફિસનું સંચાલન કેવી રીતે કરવું, કોને કઈ રીતે કાર્યની ફાળવણી કરવી,
જુદા જુદા વિભાગ વચ્ચે કેમ સંકલન કરવું એ બધું જ્ઞાન હોવું જોઈએ. કાર્યાલયનો વડો સેક્રેટરી છે. ઓફિસનો જે મેઇન છે એ સેક્રેટરી છે. કાર્યાલયના કાર્યની ફાળવણી માટે, જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન આવશ્યક છે. આટલું જ નહીં, રોજબરોજના કાર્યાલય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન પણ જરૂરી છે. ત્યારબાદ સભા સંચાલનનું જ્ઞાન. આગળ આપણે 12મા ધોરણમાં આખો પાઠ જ છે કંપનીની જુદી જુદી સભાઓ. આ બધી જ સભાઓમાં સેક્રેટરીનો ફાળો ખૂબ જ અગત્યનો છે. આમ સભા સંચાલન, આખા સભાનું જે મીટિંગ છે એનું મેનેજમેન્ટ સેક્રેટરીએ જ કરવાનું હોય છે. એટલે કે કંપની સેક્રેટરીએ સંચાલક મંડળની, શેર હોલ્ડરની, ડિબેન્ચર હોલ્ડરની, લેણદારો વગેરે સભાઓ ભરવાની હોય છે. આ સભા ભરતા પહેલાં, સભા દરમિયાન અને સભા પછી જુદી જુદી ફરજો બજાવવાની પણ હોય છે. જેમ કે સભા બોલાવવાની, નોટિસ આપવી, એજન્ડા તૈયાર કરવો, મિનિટ્સ લખવી, કોરમ અને પ્રોક્સી અંગેની જોગવાઈઓનું પાલન થાય તે માટે કંપની દ્વારા અને સભા સંચાલનનું જ્ઞાન જરૂરી છે સેક્રેટરી. ત્યારબાદ 5મું છે વિવિધ કાયદાઓનું જ્ઞાન. વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરીને વિવિધ કાયદાઓનું જ્ઞાન જોઈએ કે વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે. તો જ કંપનીનું સંચાલન અસરકારક રીતે કરી શકે. આ કાયદાઓના ખાસ કરીને ભારતીય કરારનો કાયદો, સેબીનો કાયદો, માલ વેચાણનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, પ્રોવિડન્ટ ફંડ અંગેનો કાયદો, જામીનગીરી કરાર અંગેનો કાયદો, વેટ અંગેનો કાયદો, સર્વિસ ટેક્સ અંગેનો કાયદો, એમ વિવિધ પ્રકારના ધારાકીય જ્ઞાન જો સેક્રેટરી પાસે હોય તો તે કામગીરી કાર્યક્ષમ અને સરળ બને છે અને કંપનીને સંભવિત કાનૂની મુશ્કેલીઓથી દૂર રાખી શકે છે. એટલે સેક્રેટરી પાસે આટલા બધા વિવિધ કાયદાઓનું જ્ઞાન પણ અનિવાર્ય છે. પછી 6થું છે આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. એટલે કે કંપનીના સમાજમાં અસ્તિત્વમાં આવે છે, સમાજનો જ એક ભાગ છે, સમાજમાં વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલ છે. તેથી સેક્રેટરીએ વર્તમાન પ્રવાહોથી માહિતગાર રહીને પલટાતા પ્રવાહોથી વાકેફ થઈ સંચાલક મંડળને જાણ કરી માર્ગદર્શન આપી કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. આમ સમાજમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય પ્રવાહો કંપનીને ચોક્કસપણે અસર કરે છે. ત્યારબાદ છે કરંટ ઇસ્યુઝ કે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. કરંટ ઇસ્યુ, નોલેજ ઓફ કરંટ ઇસ્યુ એ પણ એનામાં હોવું જોઈએ. સેક્રેટરીએ વર્તમાન પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર થવું આવશ્યક છે. આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરે છે. દાખલા તરીકે આસામમાં જે ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ કર્યો હતો. સાંપ્રત સમસ્યાની ઊભી થયેલી પરિસ્થિતિ અનુસાર સેક્રેટરી સંચાલક મંડળને માર્ગદર્શન આપીને ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યા સામે આગમચેતી રાખે છે. 8મી લાયકાત છે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ, અન્ય ભાષાઓનું પણ જ્ઞાન. કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે. સેક્રેટરી જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્રાચાર કરવાના હોય છે. તેથી અંગ્રેજી ભાષામાં તેમણે મહારત હાંસલ કરવી જોઈએ. કંપનીનો વિસ્તાર તથા વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનું હોય છે. એવા સમયે વિદેશી ભાષાનું જ્ઞાન કંપની સેક્રેટરીના કરારોમાં કરવામાં મદદરૂપ થાય છે. એટલે 8મું છે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું પણ જ્ઞાન સેક્રેટરીમાં હોવું જોઈએ. 9મું છે જનસંપર્કનું જ્ઞાન. સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષો સાથે કાર્ય કરવાનું હોય છે. તેથી તેમની જોડે સંપર્કમાં જરૂરી છે, જેથી તેમનામાં વિશ્વાસ કેળવી શકાય. કંપની સેક્રેટરી જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો લાંબે ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. જેથી જનસંપર્કનું જ્ઞાન એનામાં હોવું જોઈએ. પછી 10મી લાયકાત છે કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. વિકસિત સમાજમાં અને આધુનિક કંપનીઓમાં કોમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત છે. કારણ કે કોમ્પ્યુટર દ્વારા શેરહોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડર, સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતો પક્ષકારો વિશેની વિશાળ માહિતીનો સંગ્રહ કરી શકાય છે.
જેના કારણે સમય, સાધન અને માનવ શ્રમનો બચાવ થાય છે. એટલા માટે સેક્રેટરી પાસે કમ્પ્યુટર અંગેનું જ્ઞાન જરૂરી છે. આ ઉપરાંત ઓફિસ સંચાલનમાં વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું પણ જ્ઞાન હોવું જોઈએ, જેથી કર્મચારીની ગેરશિસ્ત ઉપર અંકુશ રાખી શકાય. એટલે કમ્પ્યુટર અને અન્ય ઓફિશિયલી જે ઇલેક્ટ્રોનિક સાધનો છે એનું જ્ઞાન સેક્રેટરીમાં હોવું જરૂરી છે. આમ આપણે અહીં જોઈ શકીએ કે એની લાયકાતો 10 છે, જે આપણે હમણાં જોઈ. જેમાં પહેલું છે શૈક્ષણિક લાયકાત, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, કાર્યાલય સંચાલનનું જ્ઞાન એટલે ઓફિસ મેનેજમેન્ટ, સભા સંચાલનનું જ્ઞાન એટલે મીટિંગ બોલાવવાનું જ્ઞાન, વિવિધ કાયદાઓનું જ્ઞાન, આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન, સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન, જનસંપર્કનું જ્ઞાન અને કમ્પ્યુટર્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. આટલી લાયકાતો સેક્રેટરીમાં હોવી જરૂરી છે. હવે છે સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓ. સેક્રેટરીની નિમણૂક અંગેની લગતી જોગવાઈમાં નવા કંપની ધારા 2013 મુજબ કંપની સેક્રેટરી ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ ગણાય છે. અને નિમણૂક કરતી વખતે કંપની ધારાની નીચેની જોગવાઈ લાગુ પડે કે સેક્રેટરીની આપણે નિમણૂક કરવી હોય તો કયા નિયમો છે. તો કાયદાએ કીધું કે પહેલું છે, જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ કે તેથી વધુ હોય ત્યાં કંપની સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. આ પહેલો કાયદો છે કે જે કંપનીમાં ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય ત્યાં ફરજિયાત સેક્રેટરીની નિમણૂક કરવી પડે. પછી બીજું છે, સેક્રેટરી તરીકે ફક્ત જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે. એટલે કે જીવંત વ્યક્તિ તો આપણે ખબર પડે કે જીવંત વ્યક્તિની જ થાય, મૃત વ્યક્તિની ન થાય. પણ અહીંયા જીવંત વ્યક્તિ મતલબ કાયદામાં છે ને 2 વ્યક્તિ છે, કુદરતી અને કૃત્રિમ. માણસ છે એ જીવંત કુદરતી વ્યક્તિમાં આવે. કાયદામાં કૃત્રિમ વ્યક્તિઓ છે, જેવા કે ભાગીદારી પેઢી કે અન્ય સંસ્થાને સેક્રેટરી તરીકે નિમણૂક આપી શકાય નહીં. જે જીવંત વ્યક્તિ હોય તેની જ નિમણૂક થઈ શકે. ત્રીજું છે, જે વ્યક્તિની નિમણૂક કરવાની હોય તે વ્યક્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતી હોવી જોઈએ, એટલે કે CS થયેલો હોવો જોઈએ. પછી ચોથું છે, કંપની સેક્રેટરી તરીકે નાદાર, અસ્થિર મગજની કે સગીર વ્યક્તિની નિમણૂક થઈ શકતી નથી. બરાબર. મોસ્ટ ઓફ તો આજે મેં રાઈટ પાડેલા છે ને ઇઝી છે, અને તમારે એ પણ યાદ રાખી શકો, ઇઝી છે. 4. પાંચમું, કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવા માટેની સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો પડે, અને આ ઠરાવમાં નિમણૂક અંગેની શરતો હોય, મહેનતાણું હોય અને મેમ્બરશિપ નંબર હોવો જોઈએ. છઠ્ઠું છે, સેક્રેટરી પાસેથી KMP કી મેનેજરલ પર્સન તરીકે નિમવા માટેની સંમતિ લેવી પડે. કે એ સેક્રેટરીને આપણે જણાવવું જોઈએ કે ભાઈ તમે સેક્રેટરીમાં KMP તરીકે જોડાવા છો તો તમે એની સંમતિ આપો. પછી 7મું છે, કંપની રજિસ્ટ્રાર પાસે પહેલું ફોર્મ MGT14 જેની સાથે સંચાલક મંડળનો ઠરાવ અને સેક્રેટરી પાસેથી KMP તરીકે લીધેલ સંમતિ પત્રક નોંધાવવું પડે. અને બીજું ફોર્મ MR1 ની સાથે જે વ્યક્તિની નિમણૂક KMP તરીકે કરેલી હોય તેની સંમતિ અને સંચાલક મંડળનો ઠરાવ 60 દિવસમાં નોંધાવવું પડે છે. આવી રીતે સેક્રેટરીની જે નિમણૂક છે એને લગતી જોગવાઈઓ છે કે 7 છે, એમાંથી આપણે જે રાઈટ પાડેલી 4 છે એ ઇઝી પડે. ત્યારબાદ સેક્રેટરીના કાર્યો અને ફરજો. તો કે ખાનગી કંપની, જાહેર કંપની કે બહુરાષ્ટ્રીય કંપની હોય તેમાં કંપનીમાં સેક્રેટરીનું સ્થાન વિશેષ છે. કંપની સેક્રેટરીના કાર્યો અને ફરજોનો આધાર કંપનીના કદ, ધંધાનો પ્રકાર, એની નિમણૂકની શરતો, સંચાલકોએ સોંપવામાં આવેલ ઉપર આધાર રાખે છે. આમ નિમણૂક અંગેની જ્યારે કરાર કરવામાં આવે ત્યારે તેને કેવા કાર્યો કરવાના છે તેની સ્પષ્ટતા એ કરારમાં કરવામાં જ આવેલી હોય છે. સેક્રેટરીના કાર્યોમાં પહેલું કાર્ય છે આ કાયદાની જોગવાઈઓ તે હેઠળના નિયમો અને કંપનીને લાગુ પડતા અન્ય કાયદાઓના પાલન બાબતે સંચાલક મંડળને અહેવાલ આપવો. કંપનીમાં કોઈ કાયદાકીય વિષયક બાબત હોય એ બાબતની જાણકારી માટે સંચાલકને એને અહેવાલ આપવાનો. પછી બીજું છે, સંચાલકીય સેક્રેટરીયલ ધોરણોનું પાલન કંપની કરે છે કે નહીં તે જોવું. અને ત્રીજું છે, નિયત કરવામાં આવેલ ફરજો બજાવવી. આવી રીતે તેના 3 કાર્યો છે મુખ્ય. ત્યારબાદ હવે સેક્રેટરીની ફરજો. એમાં પહેલી ફરજ છે તેમની ફરજમાં કંપનીના સંચાલકોને તેમની ફરજો, સત્તા અને જવાબદારીઓનું માર્ગદર્શન આપવું સંચાલકને. સંચાલક મંડળની અને સામાન્ય સભા અંગેનું આયોજન કરવું અને તેની સભા નોંધ રાખવી. એટલે મિટિંગ બોલાવી અને એનું આયોજન કરવાનું.
સંચાલક મંડળ સામાન્ય સભા સરકાર કે અન્ય સત્તાઓ પાસેથી કંપની ધારાની જોગવાઈ અનુસાર જરૂરી મંજૂરી મેળવવી. ચોથું, કંપની ધારા મુજબ અન્ય ફરજો બજાવી અને તે માટે જુદા જુદા સત્તા મંડળો સમક્ષ રજૂઆત કરવી. પાંચમી ફરજ છે કંપનીના ધંધા માટે સંચાલક મંડળને જરૂરી મદદ કરવી. છઠ્ઠી ફરજ છે કંપનીના સંચાલક મંડળને કંપનીના સુશાસન અને શ્રેષ્ઠ કાર્યપ્રણાલી માટે અંગે મદદ અને માર્ગદર્શન આપવું. સાતમું છે કંપની ધારા અથવા નિયમોમાં જણાવેલ અન્ય ફરજો અદા કરવી. અને આઠમું છે સંચાલક મંડળ દ્વારા વખતો વખત જે સોંપવામાં આવતી અન્ય કાર્યો અને ફરજો અદા કરવી. આવી રીતે ટોટલ સેક્રેટરીની 8 ફરજ છે. એમાં આપણે મેક્સિમમ 5 યાદ રાખવાની, મિનિમમ 1, 2, 3, 4 અને 5 જે ટીક કરેલા છે તે ઇઝી મુદ્દા છે. ત્યારબાદ હવે શીખશું આપણે સેક્રેટરીની સત્તા, મર્યાદા અને જવાબદારીઓ. સેક્રેટરીની પહેલા તો સત્તા જોઈએ. કંપની ધારામાં સેક્રેટરીની સ્પષ્ટ રીતે કોઈ સત્તા આપવામાં આવેલ નથી, એટલે કાયદામાં ક્યાંય નથી કીધું, પરંતુ કંપની નિયમન પત્રમાં આ અંગેની જોગવાઈ કરવામાં આવે છે. અને જો નિયમન પત્ર એટલે કંપનીના નીતિ નિયમ દર્શાવતું પત્ર, જે આગળ આપણે એક નવું ચેપ્ટર જ છે તેમાં આપણે ડિટેલમાં શીખશું. જો આમાં કોઈ ઉલ્લેખ ન હોય તો સંચાલક મંડળમાં આ અંગેનો ઠરાવ કરવાનો હોય છે. આમ સેક્રેટરીની સત્તાઓ નીચે મુજબ વર્ણવી શકાય. એમાં પહેલી સત્તા છે, સત્તા પહેલાં તો શું છે એ સમજી લે. કોઈ પણ કામ કરવું હોય તો તે વ્યક્તિને સત્તા પહેલાં સોંપવી પડે તે કાર્ય અંગેની, તો જ એ વ્યક્તિ વ્યવસ્થિત કામ કરી શકે. એમાં પહેલી છે સત્તા કંપની રજિસ્ટ્રાર સમક્ષ સ્થાપનાનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે નક્કી કરેલા દસ્તાવેજોની નોંધણી કરવાની સત્તા. સેક્રેટરી ઓફિસમાં વ્યવસ્થાના વડા હોવાને નાતે તેને જુદા જુદા ખાતા ઉપર દેખરેખ અને અંકુશ રાખવાની સત્તા છે, એની ઓથોરિટી છે. ત્રીજું છે સેક્રેટરીને શેર વહેંચણી પત્રક, શેર હપ્તા, શેર જપ્તી, શેર ફેરબદલી વગેરે પત્રો ઉપર કંપની વતી સહી કરવાની પણ સત્તા ધરાવે છે. ચોથી સત્તા કંપની વતી વિવિધ પક્ષકારો સાથે સેક્રેટરીને પત્રવ્યવહાર કરવાની સત્તા છે. સેક્રેટરીને કંપની વતી એજન્ટ તરીકે કાર્ય કરવાની પણ સત્તા છે. છઠ્ઠું છે સંચાલક મંડળ પાસેથી મળેલ સત્તાના આધારે સેક્રેટરી કંપની વતી કોઈ કાર્ય કરે તો તે માટે કંપનીને જવાબદાર ઠેરવી શકે છે. અને સાતમી સત્તા સંચાલક મંડળે સોંપેલ કાર્ય કરવાની સત્તા છે. આવી રીતે જુદી જુદી 7 સત્તાઓ છે, જેમાં આપણે મિનિમમ 4 યાદ રાખવાની, બીજી, ચોથી, પાંચમી અને સાતમી, જે ઇઝી છે. ત્યારબાદ છે સેક્રેટરીની સત્તાની મર્યાદા, તે શું ન કરી શકે. જો સંચાલક મંડળે સત્તા ન આપેલી હોય તો તે પોતાની ઈચ્છા મુજબ સભા બોલાવી શકતો નથી. એટલે સંચાલક મંડળ સત્તા આપે તો જ એ પોતાની મીટિંગ બોલાવી શકે, બાકી પોતાની રીતે મન ફાવે એમ મીટિંગ બોલાવી શકે નહીં. પછી બીજું છે સેક્રેટરી કાર્ય માટે કંપની વતી ઉછીના નાણાં લઈ શકતો નથી. એટલે કંપનીના નામે કંપનીના કાર્ય માટે પણ કોઈ પાસેથી ઉછીના નાણાં એ લઈ શકતો નથી. પછી ત્રીજું, સેક્રેટરી કરાર કરવાની પ્રક્રિયામાં મદદ કરે છે, પરંતુ તે કંપની વતી સત્તા વગર કરાર કરી શકતો નથી. પછી સાતમું છે નીતિ વિશે કોઈ પણ નિર્ણય સેક્રેટરી લઈ શકતો નથી. પાંચમું છે સંચાલકોએ આપેલી સત્તા સિવાય કરાર કરે તો તે કંપનીને બંધન કરતા નથી. કંપનીને સંચાલકોની સંમતિ વગર ક્યાંય પણ કરાર કરે તો એ કંપની જવાબદાર નથી એના માટે. સાતમું છે સેક્રેટરી જાહેર જનતાને સત્તા વગર શેર પણ આપી શકતો નથી. આવી રીતે એની મર્યાદા છે ટોટલ 6, એમાંથી તમે ટીક કરેલી 4 યાદ રાખી શકો. ત્યારબાદ હવે મુદ્દો આવે છે સેક્રેટરીની જવાબદારીઓ. એમાં છે પહેલી જવાબદારી કે સેક્રેટરી કંપની ધારાનું ઉલ્લંઘન કરે અને કાયદા મુજબ કાર્ય ન કરે તો તેની જવાબદારી ઊભી થાય છે. આ પહેલું, કાયદાનું જ ઉલ્લંઘન કરે તો એની જવાબદારી. બીજું, કંપની રજિસ્ટ્રાર પાસે સમયસર જરૂરી દસ્તાવેજ સેક્રેટરી ન મોકલે તો તે પણ જવાબદાર છે. એટલે જરૂરી દસ્તાવેજ છે એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા પડે. જો એમ ન કરે તો એની જવાબદારી ઊભી થાય. ત્રીજું છે સેક્રેટરી સત્તાનો દુરુપયોગ કરે અને ગુપ્ત કમિશન મેળવે તો તેને દંડ અથવા સજા અથવા બંને પ્રકારની સજા થઈ શકે. ગુપ્ત કમિશન મેળવે ને સત્તાનો દુરુપયોગ કરે તો. પછી ચોથું, જો સેક્રેટરી સત્તા બહારના કાર્ય કરે, કંપની સાથે દગો કરે કે છેતરપિંડી કરે કે વિશ્વાસઘાત કરે ત્યારે જવાબદાર ઠરે છે. પાંચમું, સેક્રેટરી તેના કાર્યમાં બેદરકારી દાખવે અને તેને કારણે કંપનીને નુકસાન થાય તો તે ભરપાઈ કરવા માટે પણ એની જવાબદારી સેક્રેટરીની જ છે.
સભા પૂરી થયા બાદ સેક્રેટરી જરૂરી નોંધ રાખે, જેને મિનિટ્સ લખવી કહેવાય. મિટિંગ દરમિયાન જે કોઈ પણ મુદ્દા બોલાતા હોય, કોઈ પોતાના મુદ્દાઓ રજૂ કર્યા હોય, મંતવ્ય રજૂ કર્યા હોય, તો એ સેક્રેટરીએ નોંધવા પડે. એ જે નોંધ રાખે એને મિનિટ્સ કહેવાય. આમ એને સભા નોંધ એટલે કે મિનિટ્સ ન રાખે ત્યારે તે પણ જવાબદાર ગણાય છે. અને મિનિટ્સ છે એ સભા બોલાવાયનો લેખિત પુરાવો છે, જે સેક્રેટરીએ તૈયાર કરવાનું હોય છે. 7મું છે નિયત સમય મર્યાદામાં કંપની ધારાની જોગવાઈ અનુસાર વાર્ષિક હિસાબો કંપનીના સામાન્ય સભામાં રજૂ ન કરે તો તે પણ જવાબદાર ગણાય છે. એટલે કે સમયસર કંપનીના વાર્ષિક હિસાબ તૈયાર કરવાના અને તે સમયસર ઓડિટ કરવાના અને સામાન્ય સભામાં રજૂ કરવા જોઈએ. જો એમ ન કરે તો સેક્રેટરી જવાબદાર છે. અને 8મું, જો સેક્રેટરી દસ્તાવેજોમાં બિનઅધિકૃત ફેરફાર કરે તો પણ તે જવાબદાર ઠરે છે. આવી રીતે આપણે એની 8 જવાબદારીઓ જોઈ શકીએ, જેમાં આપણે મિનિમમ 4 યાદ રાખવાની, જે ટીક કરેલી છે, 1લી, 4થી, 5મી અને 8મી. ત્યારબાદ હવે મુદ્દો આવે છે સેક્રેટરીના હોદ્દાનો અંત. તેના હોદ્દાનો અંત ક્યારે આવે, કે ક્યારે એનું સ્થાન એને ખાલી કરવું પડે? કે સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરી કરાર દ્વારા કરવામાં આવે છે. તેના હોદ્દાનો અંત આમ તે કરારની શરતો મુજબ જ થાય છે, પરંતુ નીચેના સંજોગોમાં સેક્રેટરીએ હોદ્દાનો અંત આવે છે. સૌપ્રથમ તો સેક્રેટરીનું અવસાન થાય ત્યારે. બીજું, તે કરાર કરવા અસમર્થ બને, મતલબ કે અસ્થિર મગજનો કે નાદાર જાહેર થાય ત્યારે. ત્રીજું, કંપની નોટિસ આપીને સેક્રેટરીને છૂટો કરે, એટલે કંપની કહે કે હવે તમે છૂટા થાવ નોટિસ આપીને. પછી સેક્રેટરી રાજીનામું આપી દે તો. સેક્રેટરી કંપની જોડે છેતરપિંડી કરે, વિશ્વાસઘાત કે દગો કરે ત્યારે. પોતાના કાર્યમાં અક્ષમ્ય બેદરકારી દાખવે અને કંપનીને તેનાથી નુકસાન થાય ત્યારે પણ એને હોદ્દો ખાલી કરવો પડે. કંપની ધારાની જોગવાઈનું પાલન સેક્રેટરી ન કરે ત્યારે. અંગત રીતે છૂપો નફો કે કમિશન મેળવે ત્યારે. અને 9મું, કંપની ફડચામાં જાય કે કાયદા મુજબ કંપનીનું વિસર્જન કરવામાં આવે ત્યારે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. આવી રીતે એને 9 રીતે એના હોદ્દાનો અંત આવી શકે, જેમાં આપણે 5 યાદ રાખવાના. પહેલા 5 ઇઝી છે, જે સરળતાથી યાદ રહી શકે. હવે છે સેક્રેટરીનું મહત્વ શું છે, શા માટે સેક્રેટરી જરૂરી છે કંપનીમાં? તો કે આધુનિક વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં કંપની સ્વરૂપ એક વિશિષ્ટ વ્યવસ્થા છે, જ્યાં માલિકી અને સંચાલન જુદા છે. શેરહોલ્ડરો માલિક હોવા છતાં પણ તેઓ પ્રત્યક્ષ રીતે સંચાલન કરતા નથી. કંપનીનું સંચાલન શેરહોલ્ડર દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. કંપની કાયદાકીય રીતે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. તેની બધી જ ઔપચારિકતાઓ અને કાયદાકીય જરૂરિયાતો પૂરી કરીને કંપનીનું સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવામાં સેક્રેટરી અમૂલ્ય ફાળો આપે છે. આમ વિવિધ કાયદાઓના જ્ઞાતા તરીકે ટેકનિકલ બાબતો ઉપર જ્ઞાન હોવાને કારણે અને અનુભવના આધારે સંચાલકો માટે એક શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શક બની શકે છે. સેક્રેટરી સંચાલકો અને માલિકો વચ્ચે સંકલનનું કાર્ય કરે છે. તે શેરહોલ્ડરોની સભા બોલાવે છે, સભા નોંધ રાખે છે, પત્ર વ્યવહાર દ્વારા જરૂરી માહિતી શેરહોલ્ડરને પૂરી પાડે છે, કંપની વતી શેર ફેરબદલી કરે છે, હકના શેર, બોનસ શેર અંગેની તમામ કાર્યવાહી સેક્રેટરી જ કરે છે. ટૂંકમાં કંપનીમાં તમામ પ્રકારની જે કાયદાકીય બાબતો, શેર બાબતો અંગે, ટેકનિકલ બાબતો અંગેની જે કામગીરી સેક્રેટરી કરે છે. એટલે સેક્રેટરીનું મહત્વ ઓર વધી જાય. સેક્રેટરી ધંધાના વિભિન્ન પક્ષકારો સાથે સંબંધ રાખી સંપર્ક અધિકારીનું કાર્ય કરે છે. સેક્રેટરી કાર્યક્ષમ વહીવટ દ્વારા કંપનીના પ્રતિષ્ઠામાં વધારો કરે છે. કર્મચારીઓને નેતૃત્વ પૂરું પાડી તેમનામાં ઉત્સાહવર્ધનનું કાર્ય શિસ્ત પાલન કરાવે છે. કર્મચારીઓના કાર્યોનું વિભાગીકરણ કરી સંકલન સાધી નક્કી કરેલા ઉદ્દેશો પૂરા કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. આમ સેક્રેટરીએ રજિસ્ટ્રાર પાસે સમયાંતરે વિવિધ પ્રકારના પત્રકો, નિવેદનો, દસ્તાવેજો અને અન્ય માહિતીઓ પૂરી પાડવાની અને નોંધવાની હોય છે. સંચાલકોને નીતિ ઘડતરમાં મદદરૂપ કરી કંપનીને પ્રગતિના શિખરે લઈ જાય છે અને પોતાની કાર્યદક્ષતા પુરવાર કરે છે. આમ સેક્રેટરીનું સ્થાન સંચાલકો અને કંપની, કર્મચારીઓ, શેરહોલ્ડરો, લેણદારો, સરકારી વિભાગો, કંપની રજિસ્ટ્રાર વગેરે માટે અગત્યનું છે. કંપનીના વિકાસમાં સેક્રેટરીનો બહુમૂલ્ય ફાળો છે. આમ કંપનીઓનો વિકાસ એટલે ઉત્પાદનમાં વધારો, વેચાણમાં વધારો, રોજગારીનું સર્જન. આમ દેશના વિકાસમાં પરોક્ષ રીતે સેક્રેટરી પોતાનો અમૂલ્ય ફાળો આપે જ છે. આવી રીતે આપણે આ પાઠમાં કંપની સેક્રેટરી વિશે ડિટેલમાં શીખ્યા છે.
તો આ પ્રકરણમાં આપણે ઘણી વસ્તુ શીખ્યા, જેમ કે સેક્રેટરીના ગુણ અને લાયકાતો, સેક્રેટરીના નિમણૂક અંગેની જોગવાઈઓ કે એની નિમણૂક કરવી હોય તો કઈ કઈ જોગવાઈઓનું લાગુ પડે, સેક્રેટરીના કાર્યો, સેક્રેટરીની ફરજો, સેક્રેટરીને મળતી સત્તાઓ અને સેક્રેટરીના સત્તાની મર્યાદાઓ પણ જોઈ. એ ઉપરાંત સેક્રેટરીની જવાબદારીઓ અને સેક્રેટરીના ક્યારે હોદ્દાનો અંત આવે તે પણ જોયો. અને સૌથી છેલ્લે સેક્રેટરીનું સ્થાનનું મહત્વ, કે સેક્રેટરી કંપનીમાં કેટલું મહત્વતા ધરાવે છે તે પણ આપણે લાસ્ટમાં જોયું. આમ આ બીજા પાઠમાં કંપની સેક્રેટરી વિશે વિશેષ પરિચય આપણે મેળવેલો. હવે ટેક્સ્ટબુકમાં આપેલ પેજ નંબર 88 ઉપર બધા જ MCQ જે મેં રેડ પેનથી ટીક કરેલા છે એ તમારે આન્સર સહિત તમારે ફેરબુકમાં લખવાના છે. વિડીયો પોઝ કરી અને તમે સ્ટેપ બાય સ્ટેપ આ લખી શકો, અથવા ટેક્સ્ટબુક તો હશે જ તમારી પાસે. એટલે પેજ નંબર 88 અને 89 ઉપર આ વસ્તુ આપેલી છે. જે ટીક કરેલા છે એટલા જ ક્વેશ્ચન આન્સર તમારે લખવાના છે. અને ખાસ કે વિડીયો બરાબર સમજ્યા હશો તો તમને એમાં જ બધા એના આન્સર મળી જશે. બીજા ભાગના જે છે બીજું ક્વેશ્ચન છે એમાં પહેલા 4 ક્વેશ્ચન, ત્યારબાદ ત્રીજો છે એના ચોથું, છઠ્ઠું, સાતમું અને આઠમું, ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે એમાં પહેલું અને ત્રીજું, અને પાંચમા જે છે એમાં સેક્રેટરી પાસે કઈ સત્તાઓ છે. આવી રીતે 4 મુદ્દા જ લખવાના છે, 1 થી 4 ક્વેશ્ચન અને છઠ્ઠો. આ બધા જ પ્રશ્નના જવાબ તમારે ફેરબુકમાં લખી અને રાખવાના છે. અને કોઈ પણ ક્વેશ્ચન ન મળે, એનો જવાબનો આઈડિયા ન આવે કે કેવી રીતે લખવો, તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. એટલે હું તમને એનો આન્સર આપીશ કે એનો જવાબ કઈ રીતે લખવો. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.